દીપુભાઈ આજે એક મસ્ત જૂની જગ્યા લઈને આવ્યા છે, સુરતી સમોસા કરીને છે, ગુજરાતની જનતાના લોકપ્રિય સમોસા. ઓકે. એ અમને લગભગ એપ્રોક્સિમેટ 75 વર્ષ આ જૂની જગ્યા, 70 થી 75 વર્ષ જૂની જગ્યા. ઓહો. અને એમનો પેપરની અંદર લેખ બી છે, ઉલ્લેખ બી આપેલો છે. એટલી જૂની પેઢી, જૂના 50 વર્ષ પહેલાં મેં પેપરમાં આવેલું છે. અચ્છા. અહીંના મને બટાકાના સમોસા અને દાળના સમોસા બહુ જ ભાવે છે. આજની તારીખે બી આમનો ટેસ્ટ એવો ને એવો છે જે છેલ્લા 30 વર્ષથી હું જે ટેસ્ટ અનુભવું છું એ ટેસ્ટ સમોસાનો, એમની ચટણીનો. અને એના કરતાં બી સૌથી વિશેષ વાત કરું તો જે કાકાનો જે સ્વભાવ છે હજુ ને એવો જ છે. અત્યારે જો અહીંયા લખેલું છે વટાણા, બટાકા, દાળ અને મિક્સ, 4 અલગ અલગ વેરાયટીના 3 આઈટમ, એટલે મિક્સમાં 3 મળે. અચ્છા. 3 ફ્લેવર છે. 3 ફ્લેવર છે. ઓકે. અને પહેલેથી એ જ વસ્તુ રાખીએ છીએ. ખાલી સમોસા છે. ઘરે બનાવેલા ગરમ મસાલામાંથી આ બનાવે છે. હકીકતે જે લોકો ચાક વર્ગ હશે એમને હું એમ કહીશ કે એમાં ચટણીની જરૂર નહીં પડે. આ જે દાળનું સમોસું છે ને એવો ટેસ્ટી છે એમ. તો ફરી એકવાર તમારા માટે એક નવો વિડીયો લઈને આવી ગયો છું ને હું છું અત્યારે અમદાવાદમાં. દીપુભાઈ આજે એક મસ્ત જૂની જગ્યા લઈને આવ્યા છે. પરફેક્ટ લોકેશન, માહિતી. દીપુભાઈ ક્યાં આવ્યા છે? અત્યારે ટૂંકમાં આપણે આવ્યા છે અમદાવાદના અંદર, આ કોટ વિસ્તાર કહેવાય, ખાડિયામાં આવ્યા છે. અત્યારે ખાડિયા વિસ્તારમાં આવ્યા છે. એ આખું છે ને માર્કેટ છે ને, લગ્નની કંકોત્રી મળે ને એનું માર્કેટ છે. અને બાજુમાં જ તમે જોવો, તમે આપણે વિડીયો ઘણા લોકોએ બનાવેલા, શ્રીરામ કમળ 2 વર્ષ પહેલા મેં બનાવ્યો હતો. હા, તો જસ્ટ એની બાજુમાં છે સુરતી સમોસા કરીને છે, ગુજરાતની જનતાના લોકપ્રિય સમોસા. ઓકે. એ અમને લગભગ એપ્રોક્સિમેટ 75 વર્ષ આ જૂની જગ્યા, 70 થી 75 વર્ષ જૂની જગ્યા. ઓહો. આ 1 રૂપિયા 2 રૂપિયામાં ડઝન સમોસા વેચતા હતા. ત્યારના લોકો અહીંયા ખાય છે. અને એમનો પેપરની અંદર લેખ બી છે, ઉલ્લેખ બી આપેલો છે. એટલી જૂની પેઢી, જૂના આજથી 50 વર્ષ પહેલાં મેં પેપરમાં આવેલું છે. અચ્છા. મેં અહીંયા સમોસા 20 રૂપિયામાં, 30 રૂપિયામાં, 40 રૂપિયામાં અલગ અલગ ટાઈપમાં ભાવમાં ખાધેલા ડઝન. ઓકે. તો હવે અંદર જઈએ, ઓનરને મળીએ અને 2-3 વેરાયટી છે એ તમને આગળ ટેસ્ટ કરીને જણાવીએ. ચાલો શરૂ કરીએ. ગરમીને લીધે અત્યારે આમ ઢાંકીને રાખ્યું, સાંજે ઓપન હશે. હા, સાંજે ઓપન હશે. શું નામ સાહેબ તમારું? હેમનભાઈ. આમાં તમારો જે આર્ટિકલ છે એ કઈ સાલનો છે? 71. ઓકે. તમારા ફાધરનો ફોટો છે, કેમાં આવેલું હતું? ટાઈમ્સ ઓફ ઇન્ડિયા. ઓકે. 50 વર્ષ પહેલાં. 75 વર્ષ. ઓકે. અને અત્યારે જો અહીંયા લખેલું છે વટાણા, બટાકા, દાળ અને મિક્સ, 4 અલગ અલગ વેરાયટીના 3 આઈટમ, એટલે મિક્સમાં 3 મળે. અચ્છા. 3 ફ્લેવર છે. 3 ફ્લેવર છે. ઓકે. અને પહેલેથી એ જ વસ્તુ રાખીએ છીએ. ખાલી સમોસા છે. ઓકે. ત્રણેય આપણે છે ને 2 નંગ ટેસ્ટ કરશું. એ શું છે? ચટણી છે. એ ચટણી છે, આવી ડ્રાય? રાઈ. આમાં ચણાની પુદીનાની દાળ આવે. પુદીનાની. ઓકે. અને બીજી મીઠી ચટણી આવે છે, એ વાસણ સિવાય નથી આપતા અચ્છા. અત્યારે હાલમાં પણ. એમાં જૂના ફોટામાં છે ને પ્રાઇમસ દેખાય છે. આ અત્યારે લેટેસ્ટ પ્રાઇમસ આવી ગયો લાગે છે. આ ઇલેક્ટ્રિક છે. એ લેટેસ્ટ પ્રાઇમર્સ ઘરે, આ જૂનો પ્રાઇમર્સ ઘરે પડ્યો છે હજી, વાપરીએ છે હજી. હા. અમારા લોકડાઉનમાં કાઢ્યો તો બધા છોકરાઓને બતાવવા. હા. લોકો હળગે બતાવો. મને પપ્પા હળગે જ નહીં કે ગેસ ક્યાં જમાય, પંપ મારતા કોને આવડે નહીં. હા. પ્રાઇમસ હવેની જનરેશને નથી જોયો. હા. તમે કેટલા વર્ષથી બેસો છો દુકાને? હું લગભગ 30 વર્ષથી બેસું છું. તમને 25 વર્ષ થયા? મારો બાબો બેસે છે હવે તો, ઓહ. ત્રીજી પેઢી. ત્રીજી પેઢી સંભાળે છે. હા. પણ આ લુક હજી આમ જોઈએ તો થોડુંક આપણને એમ લાગે કે હજી આ જૂની જગ્યા છે, હા, જૂની હેરિટેજ જગ્યા. આ દરવાજા જુઓ તમે, લાકડાના હજી બંધ કરવાના. તમે કેટલા સમયથી આવો છો? આ જગ્યા લગભગ હું છેલ્લા 30 વર્ષથી હું અહીંયા રેગ્યુલર આવું છું. એમ? હા. કયા સમોસા પસંદ છે? અહીંના મને બટાકાના સમોસા અને દાળના સમોસા બહુ જ ભાવે છે. ઓકે. આજની તારીખે બી આમનો ટેસ્ટ એવો ને એવો છે જે છેલ્લા 30 વર્ષથી હું જે ટેસ્ટ અનુભવું છું એ ટેસ્ટ સમોસાનો, એમની ચટણીનો. અને એના કરતાં બી સૌથી વિશેષ વાત કરું તો જે કાકાનો જે સ્વભાવ છે હજુ ને એવો જ છે. અને ક્યારેય એમના નેચરમાં કોઈ ચેન્જ આવ્યો નથી. અને આ જે કોઈ બી ધંધો હોય તેમાં તમારી કટસી, તમારો સ્વાદ એ સૌથી મહત્ત્વનો હોય છે, જે કાકાએ આજ સુધી જાળવી રાખ્યો છે. બરાબર. તો હેડ્સ ઓફ ટુ સર. બરાબર. ઘણા વર્ષો પછી આવ્યો છું, બિકોઝ આઈ એમ નોટ સ્ટેઇંગ હિયર. આઈ એમ ફ્રોમ આઉટસાઇડ. આઈ એમ ફ્રોમ UK. બેઝિકલી આઈ એમ ફ્રોમ ઇન્ડિયા. શું નામ તમારું? પ્રેરક દવે. થેન્ક યુ પ્રેરકભાઈ. એ એક વસ્તુ નવી માર્ક કરી કે અહીંયા લોકો ખાવા તો આવે છે, ફ્રાય કરેલા લે છે, પણ કાચા એટલા જાય છે. કાચા વેચાય આપણે. ટાઈમિંગ શું હોય છે આપણો? સવારે 10 થી રાતના 8. ઓકે. એ માલ પતી જાય એટલે ફિનિશ થઈ જાય. ઓકે. આની માસ્ટરી જે છે એ કેટલો સમય સારી રહ્યા? આ તમારે આખો દિવસ તમે ચાખો. હા, ચાખીએ. ઓકે. ખાલી પુદીનો, એમ?
આમાં કોઈ ભેળસેળ નહીં, એમાં તમારે નહીં મેથી નહીં કોથમીર કશું જ નહીં. સમોસા આવી ગયા છે અને ત્રણેય અલગ અલગ ફ્લેવર એમાં મૂકેલી છે અને સાથે 2 ટાઈપની ચટણી છે. ટ્રાય કરીએ. એકદમ હજી ગરમ ગરમ છો. વટાણાનો પણ ખ્યાલ આવે હા, અને મસાલો દેખાશે નહીં, વટાણાની ફ્લેવર આવે જ. ટેસ્ટ પૂરેપૂરો આવશે મરચાં. વટાણાના છે ભાઈ આ. આની અંદર સબજ મરચું, લાલ મરચાંનો ક્યાંય ઉપયોગ નથી કરતા એક મસાલામાં. અને ટૂંકમાં જે આ ચટણી છે ને એના માટે આપણે ઘરેથી વાસણ લાવવું પડે, નહીં તો નહીં મળે. એમ થેલીમાં કાંઈ નહીં આપવાનું. કેરીઓ પાકતા જ આ ચટણી કાગળમાં આપી દેશે તમને, પણ આ જે આમલીવાળી છે, ખજૂર આમલીવાળી, કોળિયાની ચટણી નાખી. એમાં તમારે ઘરેથી વાસણ લાવવું પડશે કે આ ડબ્બે બબ્બી જોઈ બી હોય. આ દાળના છે ને. આમ થોડીક ચટપટી ફ્લેવર આવી આ તો. ગરમ મસાલો ગરમ એ આજની ટાઈમમાં ઘરે બનાવવું જોઈએ, આજની ટાઈમ તૈયાર નહીં. ઘરે બનાવેલા ગરમ મસાલામાંથી આ બનાવે છે. હકીકતે જે લોકો ચાક વર્ગ હશે એમને હું એમ કહીશ કે એમાં ચટણીની જરૂર નહીં પડે. આ જે દાળનું સમોસું છે ને એવો ટેસ્ટી છે. એમ આ બટાકાનું આવી ગયું. આ જ એમની મોનોપોલી છે. ભાઈ જોરદાર વરસાદ આવતો હોય ત્યારે તો અહીંયા ભીડ જામતી હશે ને. આ તો અત્યારે ગરમી છે એટલે ગરમીમાં શું લોકો બપોરના ટાઈમમાં થોડું અવોઇડ કરે, પણ સાંજના ટાઈમમાં અને સવારના ટાઈમમાં ચાલે, ફૂલ ચાલે. બહુ મસ્ત હો. ટૂંકમાં તમે સિટીમાં આવતા હોય ને તો આ દુકાને અચૂક મુલાકાત લેવા જેવી. અને બે ખાવા છે પછી ખાઈ જાવ. હા હા, અને એકદમ ખસ્તું પડે છે. પટ્ટી સમોસા ગયો ને તમે, પટ્ટી સમોસા કામકાજ ખરેખર સારું છે. હવે અમે આ વિડીયોને અહીંયા વિરામ આપી છીએ. વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો બીજા લોકો સુધી શેર કરી દેજો. અને આ વિસ્તારમાં રહેતા હોય, આ જગ્યાએ જે લોકો આવેલા હોય, જૂની કાંઈ યાદો હોય તો બી કમેન્ટમાં જરૂરથી શેર કરજો. મળીએ જલ્દીથી નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.